બાપુ. જા મારી દીકરી, ખૂબ સુખી થા દીકરી. બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી તીકો જે ઘરમાયની ભીતે ભીતો રડશે, ભીતે ભીતો રડશે. બેના રે બેના રે બાપુ. ઓ બેના. દીકરી, હજી તો તું પિયરિયામાં છો. લાજનો ઘૂમટો તો તારે સાસરિયાની વાટમાં કાઢવાનો હોય દીકરી. બાપુ, ઘૂમટો તો એટલા માટે તળ્યો છે કે બાપુ જાતા જાતા તમારી આંખના આંસુ ના દેખાય અને તમારી પાસે રહેલ સંપત્તિ ઉપર મારી નજર ના પડે ને, એટલા માટે ઘૂમટો તળ્યો છે બાપુ. બાપુ, 17 વર્ષ સુધી આ ઘરનું ધાન ખાધું છે. લ્યો, આજથી એ પણ પાછું આપતી જાઉં છું. બેના, હવે છાનારો બેનબા કેમ આજે આટલું બધું રડવું આવે છે? ભાભી, આ ઘરનો ઉમરો ઓળંગા પછી મારા નામ પાછળ મારા બાપનું નામ ભૂસાઈ જશે. એ યાદ આવતા રડવું આવે છે ભાભી. આમ દીકરીને ધામે ધૂમે વળાવી મા બાપ ચિંતા મુક્ત થાય છે અને સમયના વેણ વીતી જાય છે. 4 વર્ષનો સમય વીતી જાય છે. કરજની ચિંતામાં મા બાપ બીમાર પડી જાય છે. છતાં પણ બંને દીકરાઓ અને દીકરાઓની વહુઓ સેવાના બદલે અત્યાચાર કરે છે, મા બાપને હળધૂત કરે છે. છતાં પણ સંતાનોને મા બાપ પ્રત્યે લાગણી થતી નથી. હે ઈશ્વર, આ તારો કેવો ન્યાય છે? હે ઈશ્વર, આ તારો કેવો ન્યાય છે? લ્યો, આ જમવાનું ખાઈ લ્યો, એટલે થાળી પાછી ઉટકીને રાખજો. કોણ જાણે કેદી આ લોકમાંથી છૂટશું. હાલ હાલ, હવે આપણે કઈ થોડા નવરા છીએ. કામ ધંધો કઈ કરવો નથી ને પડે પડે ખાધે રાખવું છે. હા મોટા ભાઈ, આના કરતા તો બા બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો કેમ? કઈ ચિંતા જ નહીં. હા, તારી વાત તો સાચી છે. બાપુ, તમે એક કામ કરો, સવારે અમે બંને ભાઈઓ આપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ. ત્યાં તમને કઈ તકલીફ નહીં પડે. દીકરાઓ, તકલીફ તો તમારી બાને કેવી પડી હશે, જેણે 9 મહિના સુધી પેટમાં તમારો ભાર પીલો. દીકરાઓ, 2 ધોતિયા ફાટે એટલું અમારું જીવન છે. દીકરાઓ, અહીં ખૂણામાં પડ્યા રહેશું, અમારી ઉધરસ દબાવી દેશું. દીકરાઓ, પણ તમને કોઈને તકલીફ પડવા નહીં દઈએ. અહીં પડ્યા રહેવા દો. દીકરાઓ. શ્રદ્ધાના બાપુ, કેમ? શું થાય છે? આવા સંતાનોને જન્મ આપવા કરતા તો પેટે પાણા જન્મા હોત ને, તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. લ્યો, એક ચિંતા મટી નથી
ત્યાં બીજી ઉપાધિ આવી. બેનબા બીમાર પડી ગયા છે. લ્યો વાંચો. દીકરી, મારી દીકરી, હાજડો, આપણી દીકરી સખત બીમાર પડી છે. આપણે જલ્દી જવાનું છે. પણ તમારી તબિયત? મારી તબિયત કરતા તો દીકરીની ચિંતા વધારે છે. જલ્દી નીકળી જઈએ. જે દીકરીએ રાત ને દિવસ તડતોડ મહેનત પોતાના પરિવાર માટે કરી અને આજ એ દીકરીની તબિયત જ્યારે બગડે અને દીકરી માંદી પડે ત્યારે આખો પરિવાર ગમગીન થાય, આખા કુટુંબમાં ચિંતાની લાગણી થાય. કારણ દીકરી છે. તમે મારી એક વાત માનશો? શ્રદ્ધા, તારી એક નહીં પણ હજારો વાત માનવા તૈયાર છું. બસ તું જલ્દી સાજી થઈ જા. તારે આરામની જરૂર છે. હા, વિશ્વાસ. હવે તો કાયમ માટે આરામ કરવો છે. પણ દુઃખ તો એ વાતનું થાય છે કે હું તમને સુખ ના આપી શકી. શ્રદ્ધા, જેના દિલમાં વિશ્વાસ હોય ને એનો વિશ્વાસ કોઈ દિવસ ન તૂટે. ચાલ હવે આંખો બંધ કરી આરામ કરી લે. જાતા જાતા મારું એક કામ કરશો? મારા બાપુ આવે ને તો એને ખબર ના પડવા દેતા કે તમારી દીકરી તો. શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા બેટા, મારી દીકરી, મારી દીકરી. શ્રદ્ધા બેટા, જો તારો બાપ આવી ગયો છે. દીકરી, દીકરી બેટા. શ્રદ્ધા, જો તારો બાપ આવી ગયો છે બેટા, હવે તને સારું થઈ જશે. દીકરી, એકવાર આંખ ખોલીને તારા બાપને જોઈ લે બેટા, તારું દુઃખ હળવું થઈ જશે. દીકરી, આ દેશની દીકરી જયારે બાપથી મોઢું ફેરવી જશે ને તેની બાપની આંખના આંસુની કઈ કિંમત નહીં રહે. દીકરી, કઈ કિંમત નહીં રહે. વિશ્વાસ, કેમ, શું થયું છે મારી બેનને? બેન, જો અમે આવી ગયા. બા, કેમ બેન અમારી સામે જોતા નથી? દીકરાઓ, તમારી બેન શ્રદ્ધા આપણને બધાને મૂકીને હાલી ગઈ છે. નહીં, મારી દીકરી બીમાર છે. એ સૂતી છે. હમણાં જાગશે અને કહે છે મારા બાપુ આવી ગયા, મારા બાપુ આવી ગયા, મારા બાપુ આવી ગયા. શેઠ, મને યાદ છે તમારી પાસેથી લીધેલ કર્જના રૂપિયા હું હજી ચૂકવી શક્યો નથી શેઠ, પણ તમારી એક એક પાઈ ચૂકવી દઈશ શેઠ. આ બાબત અહીં એક શબ્દ ન બોલતા મારી દીકરી સાંભળી જશે ને તો એના કાળજે ઘા લાગશે શેઠ. શું વાત કરો છો? અરે, તમે લીધેલ કર્જના રૂપિયા તો તમારી દીકરીએ ક્યારના ચૂકવી દીધા છે. તમારી દીકરી દર મહિને મને પૈસા મોકલતી હતી, પણ એની શરત હતી કે આ વાત મારે કોઈને ન કરવી. અને હા, આ તમારા કપાતર દીકરાઓ બેંકમાંથી 50,000 રૂપિયાની લોન લીધી હતી ને, એ પણ તમારી દીકરીએ રાત ને દિવસ તનતોડ મહેનત કરીને ચૂકવી દીધા છે. ધન્ય છે તારી દીકરીને, ધન્ય છે. બેન, અમને માફ કરો બેન, તને ઓળખવામાં અમારી મોટી ભૂલ થઈ ગઈ બેન. બેન, તું અમારાથી રિસાઈશ ને તો જગતની કોઈ બેન ભાઈ ઉપર ભરોસો નહીં કરે બેન. અમને માફ કરી દે બેન, માફ કરી દે. વાહ મારી દીકરી, વાહ. આજ તે તારા બાપનું કર્જ ચૂકવીને મને કર્જદાર કરી નાખ્યો બેટા, કર્જદાર કરી નાખ્યો. ગુનેગાર તો અમે છીએ બાપુ, અમને માફ કરી દો બાપુ. આજ અમને ખબર પડી કે બેન બેન નથી પણ ભગવાનની દેન છે બાપુ, ભગવાનની દેન છે બાપુ. આજે અમે અમારી બેનના સોગન ખાઈને કહીએ છીએ કે આપણા કુળમાં હવે દીકરા નહીં પણ દીકરીઓ જ જન્મશે બાપુ, ફક્ત દીકરીઓ જ જન્મશે.
મારી દીકરી તારા બાપની વાઈટ પણ ન જોઈ દીકરી. મારા તો ભાગ ફૂટા દીકરી, ભાગ ફૂટા. અરે રે દીકરી, તારા ભાઈ ભાભીના અત્યાચારમાં તને કેમ ખબર પડી કે તારો બાપ દવા વગરના દિવસો કાઢે છે દીકરી? જાતા જાતા પણ દવા આપવાનું ભૂલી નહીં મારી દીકરી. દીકરી, દવા ખવડાવવાની હાલી ગઈ, હવે આ દવા મારા ગળેથી કેમ ઉતરશે દીકરી? બાપનું કરજ તો તે ચૂકવી દીધું બેટા, હવે ઈ ઋણ હું ક્યાં ભવે ચૂકવીશ બેટા? હવે તો આવતા ભવે તારી કુખે જન્મી તારી દીકરી બનીને બાપુ બાપુ પણ હતી પરિવારની એક દીકરી, અરે રે જેને ઉદાડ્યું દે કુળનું નામ, પણ યાદ બાપનો કરજ ચૂકવી. હરે રે બની કરજદારની દીકરી, અરે રે ધન્ય ધન્ય તને દીકરી. હરે રે બની કરજદારની દીકરી, હરે રે બની કરજદારની દીકરી. ઘણીવાર અમે એમ કહીએ છીએ તમે સાંભળવું પડે છે કે દીકરા અને દીકરીમાં ફેર એટલો છે કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરી સમર્પણનું પાત્ર છે, ત્યાગનું સમર્પણ. અને આપણી ભારતની સંસ્કૃતિ શક્તિ ઉપર ઉભી છે સાહેબ. આ મોટી વાત તો એક હાહુ જો સમજી જાય ને કે હું મારી માને દીકરી જન્મી છું તોય ઘણું કહેવાય, તોય આ એક્સિડન્ટ ઓછું થઈ જાય. એને એમ છે કે મારે દીકરો જોઈએ, મારો દીકરો, પણ તું હું કામ દીકરી જન્મી એ તો કહે. મને કે વિકુદાનભાઈ, દીકરી વિદાય વખતે પિતાના ઘરમાં લાજનો ઘૂંટો શું કામ ભારે છે? હજી તો બાપનું ઘર છે. પેલો ઘૂંટો તો એ ગણેશની પાસે વારે છે, અને પછી એમ કહે છે હે ગણેશ, આજથી મારા બાપની આબરૂ ડાબા હાથમાં, સસરાની આબરૂ જમણા હાથમાં, બે બાપની આબરૂ મારા ખોલિયામાં આમ લાજ કાઢે. પ્રાણ બરોબર રાખીશ આ ખોલિયામાંથી, જીવ જાહે પણ બેમાંથી એકેની આબરૂ નહીં જવા તમારે. વિદાય વખતે એને વિચાર આવે છે કે મારા બાપનું ભેરું ભાઈનું ઘર, મારી માને ખબર નથી એટલા ચાકડા ચંદ્રવા મેં ચોટાડ્યા છે, મારી માને ખબર નથી એ વાસણની કાંધી મેં હણગારી છે, ખીલિયું મેં ખોડી છે, 25 વર્ષથી મારા બાપના ઘરની ભીતુની હારે મારે પ્રીતું બંધાણી છે. હવે વિદાય વખતે મારા બાપના ઘરમાં ક્યાંય મારી નજર ન લાગી જાય એટલા ખાતો લાજનો ઘૂંટો મારી લે છે. જેને ઘીરે તમે જાઓ અને દીકરી છે કે દીકરાની વહુ છે એની તમે પરખી ન શકો તો ત્યાં સમજવું કે ત્યાં સ્વર્ગનું સુખ છે એના ઘરની મારી. તમને ખબર ન પડે કે આ દીકરાની વહુ છે કે દીકરી છે. ગુણવસાના અમુક વાક્ય તો બહુ સરસ છે. એને બહુ સરસ વાક્ય કીધું કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ્બ છે, એને ગમીને કામે લગાડી દેવો જોઈએ, ગમીને વિસ્ફોટ થવાનો છે. એવા નાના વાક્યો સરસ છે. કહેવાનો મારો અર્થ બધી વાતના ગાડા ભરે, થોડીક સમજણ મથુરભાઈ કીધું એમ લેવાની જરૂર છે. એને આમ અવારનવાર આપણે કહી કે રથયાત્રા તમારે નહીં કાઢવી પડે બાપ, અમે રથયાત્રાને વધાવી અને અમારા જીવતરની મારી પાસે અમે જે પ્રતિજ્ઞા લીધી છે એ ચરિતાર્થ કરશું. અમારા ઘરમાં દીકરો આવે તો ભગવાનની કૃપા, અને દીકરી આવે તોય ભગવાનની કૃપા સમજી અમે શિરોમાની કરી અમારું જીવતર લીલું લીલું કરશું. અને ત્યાંથી યાત્રા નીકળી પડી વેરાવળ સોમનાથ તરફ. તો સોમનાથ જતા જતા રસ્તામાં ચોકી ગામમાં જ્યારે 1500 જેટલા એસઆરપી પોલીસ તાલીમાર્થીઓએ બેટી બચાવોની પ્રતિજ્ઞા લીધી, વચન આપ્યું અમે કદી દીકરીઓની ભ્રૂણ હત્યા નહીં કરીએ, ત્યારે આંખે આંસુ પણ આવ્યા. અને જેમ જેમ અમે સોમનાથ તરફ આગળ વધતા હતા તો લાગતું હતું કે એ દૈવી ભૂમિનું દૈવત્વ અને એ તપોભૂમિનું તપ જાણે ઝળકી રહ્યું હોય. સોમનાથ મહાદેવની પાવન ભૂમિના વૃક્ષો પણ યાત્રાને વધામણા કરતા હોય અને ઊંચી ઊંચી નાળિયેરી યાત્રાને પાય લાગતી હોય એવું લાગતું હતું. ભોળાનાથની ભોળી નગરીના નગરજનોની સાથે સાથે મુસ્લિમ સમાજે પણ સર્વે સમાજ બેટી બચાવો જનજાગૃતિ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
સાંજે 5 કલાકે સોમનાથ પહોંચીને એવું લાગતું હતું કે આ ભોળાનાથને પણ ભોળી પ્રજાનું સુંદર સાત્વિક યાત્રાનું આયોજન ખૂબ જ ગમ્યું છે. ઉપસ્થિત અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભટ્ટ અને બગદાણાના મંજી બાપાએ યાત્રાને સંબોધી તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પરમ પૂજ્ય માધવપ્રિય દાસજીએ યાત્રાને આશીર્વચન આપ્યા. ભલે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ હોઉં, મારી વ્યક્તિગત મર્યાદા ગમે તે હોઈ શકે, પણ હું ક્યારેય ના ભૂલી શકું કે હું એક માનો દીકરો છું અને આ માતૃશક્તિ મારે માટે હંમેશા પૂજ્ય રહી છે. યાત્રિકો યાત્રા કરે છે, મારા રાજકીય મિત્રો પણ યાત્રા કરે છે, જાત જાતની યાત્રાઓ નીકળે છે, પણ મને લાગે છે કે આજની યાત્રા એ સર્વશ્રેષ્ઠ યાત્રા છે. આ ઐતિહાસિક યાત્રા છે, આ મા જગદંબાના વંદનની યાત્રા છે. આ યાત્રાને તોલે આવે એ કદાચ બીજી એકય યાત્રા નહીં હોય. માટે તમને બધા યાત્રિકોને હું હૃદયથી વંદન કરું છું, અને યાત્રિકોને વંદન કરવા એ પણ યાત્રાના પુણ્યને પ્રાપ્ત કરવા જેટલું શાસ્ત્રોએ કહ્યું છે. મને લાગે છે કે પ્રત્યેક નદી સાગરને મળવા માટે સર્જાયેલી છે. સુરતમાંથી ઉઠેલી આ સર્વ સમાજ બેટી બચાવો જનજાગૃતિ સંકલ્પની યાત્રા આજ મહાસાગરને મળી રહી છે, ત્યારે આ સંકલ્પનું જળ એ જળ નહીં રહેતા મહાસાગરનું રૂપ ધારણ કરે અને સમસ્ત ભારત વર્ષની અંદર ભ્રૂણ હત્યા જે થઈ રહી છે એના વિરુદ્ધમાં જબરજસ્ત આંદોલન પેદા કરે એવી સોમનાથજીના ચરણમાં હું પ્રાર્થના કરું છું. હું તો વંદન કરવા આવ્યો છું યાત્રિકોને વિનંતી કરું છું કે તમે જે યાત્રા